નદી કિનારે વસેલું એક માધવપુર નામનું ગામ હતું. ત્યાંના લોકોના સ્વભાવમાં મીઠાશ હતી અને એની મહેનતમાં ખુમારી. સવાર પડે ને આખું ગામ જાગી ઉઠે, ખેતરોમાં હળ ચાલવા માંડે, ગાયોના ભાંભરવાનો અવાજ સંભળાય અને ચકલીઓનો કલરવ વાતાવરણમાં ભળી જાય. આવા ગામમાં કનક નામનો એક યુવાન રહેતો હતો. કનક દેખાવે રૂપાળો, સ્વભાવે સીધો અને મનનો મોટો હતો. એના સપના મોટા હતા. એનું સપનું હતું કે પોતાના ગામને ઉજ્જવળ બનાવે, ખેડૂતોના ચહેરા ઉપર ખુશી લાવે અને માધવપુરનું નામ આખા પંથકમાં રોશન કરે. કનક દિવસભર ખેતરમાં કામ કરતો અને રાત્રે દાદા પાસેથી વાર્તાઓ સાંભળતો. દાદા કહેતા કે બેટા, મહેનત ક્યારેય એડે નથી જતી. ઈશ્વર ઉપર ભરોસો રાખજે અને તારું કામ કરી જાજે. કનકના દાદા ગામના સૌથી વડીલ અને જ્ઞાની માણસ હતા. એમની વાતોમાં ડાપણ અને અનુભવનો નિચોડ હતો. કનક એમની દરેક વાત ધ્યાનથી સાંભળતો અને જીવનમાં ઉતારતો. એક દિવસ ગામમાં એક મોટો મેળો ભરાયો. ચારેય બાજુથી લોકો ઉમટી પડ્યા. જાત જાતની દુકાનો, રમકડા, ખાણીપીણી અને લોકગીતોના સુરથી આખું વાતાવરણ ગુંજી રહ્યું હતું. કનક પણ મેળામાં ગયો તો. ત્યાં એની નજર એક યુવતી ઉપર પડી. એ યુવતીનું નામ દીપા હતું. દીપા દેખાવે ખૂબ જ સુંદર હતી. એની આંખોમાં તેજ હતું અને હોઠ ઉપર સ્મિત રમતું હતું. કનક પેલી નજરે જ દીપાના પ્રેમમાં પડી ગયો. દીપા પણ કનકને જોઈને શરમાઈ ગઈ. બંનેની આંખો મળી અને જાણે સમય થંભી ગયો. થોડી વાર પછી કનક હિંમત કરીને દીપા પાસે ગયો અને પૂછ્યું, તમારું નામ શું છે? દીપા ધીમા અવાજે બોલી કે દીપા. બસ આટલા જ પરિચયથી બંને વચ્ચે એક સેતુ બંધાઈ ગયો. મેળામાં તેઓ સાથે ફર્યા, વાતો કરી અને એકબીજાને ઓળખવાનો પ્રયાસ કર્યો. કનકને જાણવા મળ્યું કે દીપા બાજુના ગામની હતી અને એના પિતા પણ ખેડૂત હતા. મેળો પૂરો થયો અને દીપા પોતાના ગામ પાછી ફરી. પણ કનકના હૃદયમાં એની છબી કંડારાઈ ગઈ હતી. રાતોની ઊંઘ હરામ થઈ ગઈ. દિવસભર ખેતરમાં કામ કરતી વખતે પણ દીપાનો ચહેરો નજર સામે તરવરતો. કનકે મનોમન નક્કી કરી લીધું કે દીપા જેની જીવનસાથી બનશે. એણે પોતાના દાદાને દીપા વિશે વાત કરી. દાદા કનકના ચહેરા પરની ખુશી જોઈને એ સમજી ગયા કે આ સામાન્ય લાગણી નથી. એમણે કનકને આશીર્વાદ આપ્યા અને કહ્યું કે પ્રેમમાં ધીરજ રાખવી પડે છે. બીજા દિવસે કનક દીપાના ગામ જવા નીકળ્યો. રસ્તામાં એના મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા. શું દીપા એને પસંદ કરશે? શું એના માતા પિતા લગ્ન માટે રાજી થશે? આ બધા સવાલો વચ્ચે પણ કનકના મનમાં એક આશાનો દીવો પ્રજ્વલિત હતો. એને વિશ્વાસ હતો કે જો એ સાચા દિલથી પ્રયાસ કરશે તો દીપાને મેળવી શકશે. દીપાના ગામ પહોંચીને કનકે પૂછપરછ કરી અને એના ઘર સુધી પહોંચ્યો. દીપાના માતા પિતાએ કનકનું સ્વાગત કર્યું. કનકે પોતાની વાત રજૂ કરી. દીપાના પિતા થોડાક સંકોચાયા, કારણ કે કનકનું ગામ દૂર હતું અને એમની દીકરીને દૂર મોકલવા માટે તેઓ તૈયાર નહોતા. પરંતુ દીપાએ પણ કનક પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો. દીપાના માતા પિતાએ દીપાની ખુશી જોઈને હા પાડી દીધી. બંનેના લગ્ન નક્કી થયા અને ગામમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. કનક અને દીપાના લગ્નની તૈયારીઓ ધામધૂમથી શરૂ થઈ. માધવપુરમાં ઉત્સાહનો માહોલ હતો.
ઢોલ અને શરણાઈના સૂર વાગવા માંડ્યા અને ઘરે ઘરે મીઠાઈઓ બનવા લાગી. લગ્નના દિવસે કનક ઘોડે ચડીને દીપાના ગામ ગયો. દીપા લાલ ચૂંદડીમાં પરી જેવી લાગતી હતી. બંનેના હસ્તમેળાપ થયા અને સૌએ એમને આશીર્વાદ આપ્યા. લગ્ન પછી દીપા માધવપુર આવી અને કનકના ઘરમાં નવી રોનક આવી ગઈ. દીપાએ ઘરની જવાબદારી સંભાળી લીધી અને કનકના દરેક કાર્યમાં એનો સાથ આપવા માંડી. કનક દીપાને પોતાના સપના વિશે વાતો કરતો. દીપા પણ કનકના સપનામાં રંગ ભરવા માંડી. એ કહેતી, આપણે સાથે મળીને બધું કરશું. હું હંમેશા તમારી સાથે છું. દીપાના આ શબ્દો કનકને નવી પ્રેરણા આપતા. સમય વીતવા લાગ્યો. કનક અને દીપાનું જીવન સુખમય હતું. કનકે ખેતીના નવા પ્રયોગો શરૂ કર્યા. એણે નવી પદ્ધતિઓ અપનાવી. સજીવ ખેતી તરફ ધ્યાન આપ્યું અને ગામના બીજા ખેડૂતોને પણ એ વિશે સમજાવતો. શરૂઆતમાં ગામના લોકો કનકના વિચારોથી અજાણ હતા અને એમને શંકા હતી. કેટલાક વડીલો કહેતા, આપણે વર્ષોથી જે ખેતી કરીએ છીએ એ જ બરાબર છે. આ નવા પ્રયોગો કરવાથી નુકસાન થશે તો? પણ કનક નિરાશ ન થયો. એણે ધીરજ રાખી અને પોતાના કામમાં ધ્યાન આપ્યું. દીપા એને હંમેશા સાથ આપતી. કનકે પોતાના ખેતરમાં જ નવી પદ્ધતિઓનો અમલ કર્યો. રાસાયણિક ખાતરોને બદલે છાણિયું ખાતર વાપર્યું. પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કર્યો અને પાકને જીવાતથી બચાવવા માટે કુદરતી ઉપાયો અજમાવ્યા. શરૂઆતમાં ઉત્પાદન ઓછું આવ્યું, પરંતુ ધીમે ધીમે જમીનની ફળદ્રુપતા વધવા માંડી અને પાક સારો આવવા લાગ્યો. કનકના ખેતરમાં પાકેલા શાકભાજી અને અનાજની ગુણવત્તા ઉત્તમ હતી. શહેરમાંથી વેપારીઓ માધવપુર આવવા લાગ્યા અને કનકનો પાક સારા ભાવે ખરીદવા લાગ્યા. કનકની સફળતા જોઈને ગામના બીજા ખેડૂતો પણ પ્રભાવિત થયા. તેઓ કનક પાસે સલાહ લેવા આવવા માંડ્યા. કનકે કોઈ પણ જાતના સ્વાર્થ વગર બધાને મદદ કરી. એણે ખેડૂતોને નવી પદ્ધતિઓ શીખવી, એમને બીજ મેળવવા માટે મદદ કરી અને બજારમાં સારો ભાવ કેવી રીતે મેળવવો એ પણ સમજાવ્યું. ધીમે ધીમે આખા ગામમાં પરિવર્તન આવવા માંડ્યું. ખેડૂતોની આવક વધવા માંડી અને એમના જીવન ધોરણમાં સુધારો થવા માંડ્યો. ગામમાં નવા મકાનો બંધાવા લાગ્યા. બાળકો શાળાએ જવા માંડ્યા અને લોકોના ચહેરા ઉપર ખુશી દેખાવા માંડી. કનકનું સપનું સાકાર થતું જોઈને એને ખૂબ આનંદ થતો. પણ સુખ હંમેશા સ્થિર નથી રહેતું. એક વખત ગામમાં ભયંકર દુષ્કાળ પડ્યો. આકાશમાંથી એક ટીપું પણ પાણી ન વરસ્યું. નદી નાળા સુકાઈ ગયા, ખેતરો ફાટી ગયા અને પશુઓ માટે ઘાસચારો મેળવવો મુશ્કેલ થઈ ગયો. ગામમાં હાહાકાર મચી ગયો. ખેડૂતો ચિંતામાં ડૂબી ગયા. એમણે જે કઈ બચત કરી હતી એ પણ ખતમ થવા માંડી. કનક પણ ચિંતિત હતો. એણે ક્યારેય આવો ભયંકર દુષ્કાળ જોયો નહોતો. ગામના લોકો કનક પાસે મદદની આશા રાખીને આવ્યા. કનકે એમને હિંમત આપી અને કહ્યું, આપણે આ મુશ્કેલીનો સામનો સાથે મળીને કરશું. હું તમારી સાથે છું. કનકે ગામના વડીલો સાથે બેસીને ચર્ચા કરી.
એમણે પાણીની અછતને પહોંચી વળવા માટે ઉપાયો શોધવાનું શરૂ કર્યું. આ પડકાર કનકના જીવનનો સૌથી મોટો પડકાર હતો. એણે ગામને આ મુશ્કેલીમાંથી બહાર કાઢવાનું હતું. પણ કેવી રીતે? આ સવાલ એના મનમાં ઘુમરાઈ રહ્યો હતો. દુષ્કાળનો પંજો માધવપુર ગામ ઉપર વધુને વધુ કસાઈ રહ્યો હતો. સૂર્યની પ્રચંડ ગરમીથી ધરતી તપી રહી હતી અને દૂર દૂર સુધી ક્યાંય લીલોતરી દેખાતી નહોતી. પશુઓ ભૂખ અને તરસથી ટળવળતા હતા અને ગામ લોકોના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ સ્પષ્ટ દેખાતી હતી. કનક દિવસ રાત વિચારતો હતો કે આ આફતમાંથી ગામને કેવી રીતે બહાર કાઢવું. દીપા પણ કનકની ચિંતામાં ભાગીદાર હતી. એ કનકને હિંમત આપતી અને કહેતી, ભલે ગમે એવી મુશ્કેલી આવે, આપણે હિંમત નહીં હારીએ, રસ્તો ચોક્કસ મળશે. કનકે ગામના વડીલો અને યુવાનો સાથે વારંવાર બેઠકો કરી. બધાએ પોતપોતાના મંતવ્યો રજૂ કર્યા, પણ કોઈ ચોક્કસ ઉપાય સૂઝતો નહોતો. ગામના કુવા અને તળાવ તળિયા ઝાટક થઈ ગયા હતા. પાણી માટે લોકો દૂર દૂર સુધી ભટકતા હતા. ઘણીવાર પાણી માટે ઝઘડા પણ થતા. કનકને આ જોઈને ખૂબ દુઃખ થતું. એને લાગતું કે આ ગામને તેણે જ બચાવવું પડશે. એક સાંજે કનક દાદા પાસે ગયો. દાદા શાંતિથી એક ઝાડ નીચે બેઠા હતા. કનકે તેમને પોતાની ચિંતા કીધી. દાદાએ ધ્યાનથી સાંભળ્યું અને પછી ધીમા અવાજે કહ્યું કે બેટા, મુશ્કેલીઓ જીવનનો ભાગ છે, પણ એનો સામનો કેવી રીતે કરવો એ આપણા હાથમાં છે. એક જૂની કહેવત છે કે નિરાશામાં જ આશા છુપાયેલી હોય છે. તારા ગામની ભૂમિને ઓળખ. એની અંદર જળનો સ્ત્રોત ક્યાંક હશે જ. દાદાના શબ્દોએ કનકને નવી દિશા આપી. એણે ભૂસ્તર શાસ્ત્ર વિશે થોડું જ્ઞાન મેળવવાનું શરૂ કર્યું. આજુબાજુના ગામોમાં જ્યાં પાણીના સ્ત્રોત હતા ત્યાં જઈને નિરીક્ષણ કર્યું. એ સમજવાનો પ્રયાસ કરતો હતો કે ક્યાં પાણી મળી શકે છે. એણે જૂના નકશા અને દાદા પાસેથી સાંભળેલી વાર્તાઓ ઉપરથી એક વાત નોંધી કે ગામની પૂર્વ દિશામાં એક ટેકરી પાસે એક જૂનો કૂવો હતો જે વર્ષોથી સુકાઈ ગયો હતો. ગામના લોકો કહેતા કે એ કૂવો અભાગી છે અને એમાં ક્યારેય પાણી આવ્યું નથી. કનકે નિર્ણય લીધો કે તે કૂવો ફરીથી ખોદશે. ગામના લોકોએ એનો વિરોધ કર્યો. એમણે કહ્યું કે કનક, તારો સમય અને મહેનત બગાડીશ નહીં. એ કૂવો તો શ્રાપિત છે, ત્યાં પાણી નહીં મળે. પણ કનક અડગ રહ્યો. એ દીપા અને દાદાની વાત માનીને પોતાના વિશ્વાસ ઉપર અડીખમ રહ્યો. કનકે જાતે જ ખોદકામ શરૂ કર્યું. શરૂઆતમાં કોઈ એની સાથે જોડાવા તૈયાર નહોતું, પણ ધીમે ધીમે દીપા અને એના પિતા, પછી થોડાક યુવાનો અને છેવટે ગામના બીજા લોકો પણ કનકના પ્રયત્નોથી પ્રભાવિત થઈને એની સાથે જોડાઈ ગયા. સવારથી સાંજ સુધી સૌ કોઈ પરસેવો પાડતા હતા. દિવસો વીતતા ગયા, અઠવાડિયા થઈ ગયા, પણ પાણીનું કોઈ નામો નિશાન નહોતું. ગામના કેટલાક લોકો નિરાશ થવા માંડ્યા, પણ કનકે એમને હિંમત આપી. એ કહેતો, બસ થોડુંક વધારે, મને ખાતરી છે કે પાણી મળશે જ. એક દિવસ જ્યારે સૌ નિરાશ થઈ રહ્યા હતા ત્યારે કનકનો પાવડો એક સખત પથ્થર સાથે અથડાયો. પથ્થર હટાવતા જ નીચેથી ભેજવાળી માટી દેખાઈ.
સૌના ચહેરા ઉપર આશાની ચમક આવી ગઈ. એમણે વધુ ઉત્સાહથી ખોદકામ શરૂ કર્યું. થોડી જ વારમાં માટીમાંથી પાણીના ઝરણા ફૂટવા માંડ્યા. સૌની આંખોમાં ચમક આવી ગઈ. ધીમે ધીમે કૂવો પાણીથી ભરાવા માંડ્યો. એ દિવસ ગામ માટે દિવાળી જેવો હતો. લોકો ખુશીથી નાચવા માંડ્યા, એકબીજાને ગળે મળ્યા અને કનકનો જય જયકાર કરવા માંડ્યા. કનકે સાબિત કરી દીધું કે દ્રઢ નિશ્ચય અને સખત મહેનતથી કોઈ પણ મુશ્કેલીનો સામનો કરી શકાય છે. એણે ગામને એક મોટી આફતમાંથી બચાવ્યું. આ ઘટનાએ કનકને ગામનો સાચો આગેવાન બનાવી દીધો. હવે ગામના લોકો એના ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખતા હતા. પાણી મળ્યા પછી માધવપુર ગામમાં ફરીથી જીવ આવી ગયો. ખેતરો લીલાછમ થવા માંડ્યા. પશુઓ ધરાઈને પાણી પીવા લાગ્યા અને લોકોના ચહેરા ઉપર સ્મિત રમવા લાગ્યું. કનક હવે ગામનો સાચો આગેવાન બની ગયો હતો. એણે ગામના વિકાસ માટે નવા નવા પ્રોજેક્ટ હાથ ધર્યા. તેણે ખેડૂતોને પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનું શીખવ્યું. ટપક સિંચાઈ પદ્ધતિ અપનાવવા ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા અને પાણીના સંગ્રહ માટે નાના તળાવો બનાવડાવ્યા. કનકે શિક્ષણ ઉપર પણ ભાર મૂક્યો. તેણે ગામમાં એક નવી શાળા બનાવવાનું નક્કી કર્યું. દીપાએ પણ આ કાર્યમાં કનકને પૂરો સાથ આપ્યો. તેણે ગામની મહિલાઓને ભેગી કરી અને તેમને બાળકોને શાળાએ મોકલવા માટે પ્રેરિત કર્યા. ધીમે ધીમે શાળાનું નિર્માણ કાર્ય શરૂ થયું અને બાળકો ઉત્સાહભેર ભણવા લાગ્યા. ગામમાં સ્વચ્છતાનું અભિયાન પણ ચલાવવામાં આવ્યું. કનક અને દીપા જાતે જ સફાઈ કરતા અને લોકોને પણ એમાં જોડાવા પ્રેરિત કરતા. માધવપુર ગામની આ પ્રગતિની ખબર આજુબાજુના વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ. લોકો માધવપુરના વિકાસને જોવા આવવા માંડ્યા. કનકના નામનો ડંકો વાગવા માંડ્યો. તે એક યુવાન હોવા છતાં એની સૂઝબૂઝ અને દ્રષ્ટિએ સૌને પ્રભાવિત કર્યા હતા. ગામના સરપંચ પણ કનકને સાથ આપતા અને એના વિચારોને અમલમાં મૂકવામાં મદદ કરતા. એક દિવસ શહેરમાંથી એક મોટા અધિકારી માધવપુર ગામની મુલાકાતે આવ્યા. એમનું નામ શ્રી રામદેવ હતું. તેઓ સરકારના કૃષિ વિભાગના વડા હતા અને ગ્રામીણ વિકાસના કાર્યની દેખરેખ રાખતા હતા. તેમણે માધવપુર ગામની પ્રગતિ વિશે ઘણું બધું સાંભળ્યું હતું અને આજે રૂબરૂ જોવા આવ્યા હતા. ગામના લોકોએ એમનું ભવ્ય સ્વાગત કર્યું. શ્રી રામદેવે કનક સાથે લાંબી વાતચીત કરી. તેમણે કનક દ્વારા કરવામાં આવેલા કાર્યો, એના વિચારો અને ભવિષ્યની યોજનાઓ વિશે વિગતવાર જાણકારી મેળવી. કનકે એમને ખેતીમાં અપનાવેલી નવી પદ્ધતિઓ, પાણી વ્યવસ્થાપન, શિક્ષણ અને સ્વચ્છતા અભિયાન વિશે સમજાવ્યું. શ્રી રામદેવ કનકના કાર્યથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે કહ્યું કે કનક, તમે ખરેખર પ્રેરણાદાયક કામ કર્યું છે. તમારા જેવા યુવાનો જ દેશને આગળ લઈ જશે. સરકારે આવા ગામોને પ્રોત્સાહન આપવા માટે એક નવી યોજના શરૂ કરી છે અને હું માનું છું કે માધવપુર ગામ આ યોજના માટે સૌથી યોગ્ય છે. શ્રી રામદેવે કનકને જણાવ્યું કે સરકાર ગ્રામીણ વિકાસ માટે મોટી નાણાકીય સહાય પૂરી પાડવા માંગે છે. આ યોજના હેઠળ
ગામોને આધુનિક બનાવવામાં આવશે, રસ્તાઓ પાકા બનાવવામાં આવશે, આરોગ્ય કેન્દ્રો બનાવવામાં આવશે અને રોજગારીની નવી તકો ઊભી કરવામાં આવશે. કનક આ સાંભળીને ખૂબ ખુશ થયો. આ તો એના સપનાનું જ એક મોટું પગથિયું હતું. શ્રી રામદેવે કનકને શહેરમાં આવીને આ યોજના વિશે વધુ માહિતી મેળવવા અને એને માધવપુર ગામમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય તે માટે એક પ્રસ્તાવ તૈયાર કરવા આમંત્રણ આપ્યું. કનક અને ગામના લોકો માટે આ એક ઐતિહાસિક ક્ષણ હતી. કનકે શ્રી રામદેવનો આભાર માન્યો અને એમને ખાતરી આપી કે તે આ તકનો પૂરો લાભ ઉઠાવશે. આ મુલાકાત પછી કનકની જવાબદારી વધી ગઈ હતી. તેણે આખી યોજનાનો અભ્યાસ કરવાનો હતો. ગામની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એક વિસ્તૃત પ્રસ્તાવ બનાવવાનો હતો અને સરકાર પાસેથી શક્ય એટલી મદદ મેળવવાની હતી. કનક જાણતો હતો કે આ કામ સહેલું નથી, પણ એને વિશ્વાસ હતો કે દીપા અને ગામના લોકોના સાથથી તે આ પડકારને પણ પાર પાડી દેશે. માધવપુર ગામ હવે એક નવા યુગમાં પ્રવેશવા જઈ રહ્યું હતું. શ્રી રામદેવની મુલાકાત બાદ કનકના ઉત્સાહમાં ઓર વધારો થયો. એણે સરકારની નવી યોજનાઓનો બારીકાઈથી અભ્યાસ કર્યો અને માધવપુર ગામ માટે એક વિસ્તૃત વિકાસ યોજનાનો પ્રસ્તાવ તૈયાર કરવાનું શરૂ કર્યું. દીપા અને ગામના વડીલો પણ એમાં એને મદદ કરતા. દિવસ રાત એક કરીને કનકે એક સચોટ અને વ્યાપક પ્રસ્તાવ તૈયાર કર્યો, જેમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય, પાણી વ્યવસ્થાપન, રસ્તાઓ અને બેરોજગારીની નવી તકો ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. કનક આ પ્રસ્તાવ લઈને શહેરમાં શ્રી રામદેવને મળવા ગયો. શ્રી રામદેવે પ્રસ્તાવ જોઈને કનકના વખાણ કર્યા અને એને ખાતરી આપી કે સરકાર તરફથી પૂરો સહયોગ મળશે. કનક ખુશખુશાલ થઈને ગામમાં પાછો ફર્યો અને ગામ લોકોને આ સારા સમાચાર આપ્યા. આખા ગામમાં ઉત્સાહ છવાઈ ગયો. સૌને લાગતું હતું કે હવે એમના સારા દિવસો આવી ગયા છે. સરકાર તરફથી નાણાકીય સહાય મંજૂર થઈ અને માધવપુર ગામમાં વિકાસના કામો પૂરજોશમાં શરૂ થયા. નવા રસ્તા બનવા લાગ્યા, શાળાનું નવીનીકરણ થયું, આરોગ્ય કેન્દ્રનું નિર્માણ શરૂ થયું અને ખેડૂતોને આધુનિક ઓજારો મળવા લાગ્યા. કનક દિવસ રાત આ બધા કામોની દેખરેખ રાખતો. એ સુનિશ્ચિત કરતો કે દરેક પૈસો યોગ્ય રીતે વપરાય અને કામમાં કોઈ ગેરરીતિ ન થાય. એની પ્રામાણિકતા અને નિષ્ઠા જોઈને સૌ એને સલામ કરતા. પરંતુ જ્યાં સારા કામ થાય છે ત્યાં મુશ્કેલીઓ અને કસોટીઓ પણ આવતી હોય છે. માધવપુરના વિકાસથી કેટલાક લોકોની આંખોમાં કણા પડ્યા. ગામના જ એક જૂના જમીનદાર, જેનું નામ વજ્રસિંહ હતું, એને કનકની આ પ્રગતિ પસંદ નહોતી. વજ્રસિંહ પોતાની ધાક જમાવીને ગામ ઉપર રાજ કરવા માંગતો હતો. કનકની લોકપ્રિયતા અને ગામ લોકોનો એના પ્રત્યેનો વિશ્વાસ વજ્રસિંહને ગમતો નહોતો. વજ્રસિંહે કનકને બદનામ કરવાનું શરૂ કર્યું. એણે ગામમાં અફવાઓ ફેલાવી કે કનક સરકારી પૈસાનો દુરુપયોગ કરી રહ્યો છે અને પોતાના ફાયદા માટે કામ કરી રહ્યો છે. કેટલાક ઘોડા ગામ લોકો વજ્રસિંહની વાતોમાં આવી ગયા
એમણે કનક ઉપર શંકા કરવાનું શરૂ કર્યું. કનકને આ જોઈને ખૂબ દુઃખ થયું. એણે દિવસ રાત ગામ માટે મહેનત કરી હતી અને હવે એના ઉપર જ આક્ષેપો થઈ રહ્યા હતા. વજ્રસિંહે એટલું જ નહીં, એણે વિકાસના કામોમાં અડચણો ઊભી કરવાનું શરૂ કર્યું. એણે મજૂરોને ભડકાવ્યા, સામગ્રીની ચોરી કરાવી અને કામમાં વિલંબ થાય એવા પ્રયાસો કર્યા. કનકે આ બધું સહન કર્યું, પણ એણે પોતાના કામમાં કોઈ કચાશ ન રાખી. દીપા પણ કનકના પડખે ઊભી હતી. એ કનકને સમજાવતી કે સચ્ચાઈ ક્યારેય છુપાતી નથી. એક દિવસ વજ્રસિંહે એક મોટું કાવતરું રચ્યું. એણે કેટલાક બદમાશોને પૈસા આપીને કનક ઉપર હુમલો કરવાનું કહ્યું. કનક ખેતરમાંથી એકલો પાછો આવતો હતો ત્યારે બદમાશોએ એના ઉપર હુમલો કર્યો. કનકે હિંમતપૂર્વક એમનો સામનો કર્યો, પણ એને ઈજા થઈ. આ ઘટનાથી આખું ગામ સ્તબ્ધ થઈ ગયું. લોકો સમજી ગયા કે આ વજ્રસિંહનું જ કામ છે. ગામના લોકો કનકના સમર્થનમાં એકઠા થયા. એમણે વજ્રસિંહનો સખત વિરોધ કર્યો અને એની ગુંડાગીરીનો અંત લાવવાનો સંકલ્પ લીધો. કનક ભલે ઈજાગ્રસ્ત હતો, પણ એનો સંકલ્પ વધુ મજબૂત બન્યો હતો. એણે નક્કી કર્યું કે વજ્રસિંહને એની કરતૂતો માટે સજા અપાવશે અને ગામમાં શાંતિ સ્થાપિત કરશે. આ કસોટીનો સમય હતો, પણ કનક અડીખમ ઉભો રહ્યો. કનક ઉપર થયેલા હુમલાથી આખું માધવપુર ગામ હચમચી ગયું હતું. લોકોમાં વજ્રસિંહ પ્રત્યે રોષ ભભૂકી ઉઠ્યો હતો. કનક ભલે ઈજાગ્રસ્ત હતો, પણ એના મનોબળમાં કોઈ ઘટાડો નહોતો થયો. દીપા અને દાદાએ એની ખૂબ સેવા કરી. દાદાએ કનકને કહ્યું કે બેટા, અસત્યની જીત ક્યારેય નથી થતી. સચ્ચાઈનો માર્ગ ભલે કાંટાળો હોય, પણ અંતે એ જ વિજય બને છે. કનકે પોલીસમાં વજ્રસિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. વજ્રસિંહે પહેલા તો પોતાની પહોંચનો ઉપયોગ કરીને બચવાનો પ્રયાસ કર્યો, પણ કનક મક્કમ હતો. ગામના લોકો પણ કનકના સમર્થનમાં એકઠા થયા. એમણે પોલીસને વજ્રસિંહની બધી કરતૂતો વિશે જણાવ્યું. ઘણા લોકોએ વજ્રસિંહ વિરુદ્ધ જુબાની આપવાની હિંમત કરી. વજ્રસિંહના ડરથી વર્ષોથી દબાયેલા લોકો આજે એક થઈને ઉભા હતા. પોલીસે વજ્રસિંહ અને એના સાથીઓની ધરપકડ કરી. કોર્ટમાં કેસ ચાલ્યો. કનકે અને ગામ લોકોએ પુરાવા રજૂ કર્યા. વજ્રસિંહની ગુંડાગીરી અને ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો. આખરે કોર્ટે વજ્રસિંહને સજા ફટકારી. આ ચુકાદાથી માધવપુર ગામમાં ન્યાયનો વિજય થયો. લોકોએ રાહતનો શ્વાસ લીધો અને કનકના નામનો જય જયકાર કર્યો. વજ્રસિંહના પતન પછી માધવપુર ગામમાં શાંતિ અને સમૃદ્ધિનું વાતાવરણ છવાઈ ગયું. વિકાસના કામો પૂરજોશમાં ચાલ્યા. કનકે ગામના દરેક વ્યક્તિને વિકાસમાં જોડ્યા. ગામમાં એક મોટી સહકારી મંડળીની રચના કરવામાં આવી, જ્યાં ખેડૂતો પોતાના પાકનું વેચાણ કરી શકતા હતા અને યોગ્ય ભાવ મેળવી શકતા હતા. એનાથી વચેટિયાઓનો ત્રાસ દૂર થયો. કનકે ગામમાં મહિલા સશક્તિકરણ ઉપર પણ ધ્યાન આપ્યું. દીપાના નેતૃત્વ હેઠળ મહિલાઓએ નાના ઉદ્યોગો શરૂ કર્યા. તેઓ ભરતકામ, સીવણકામ અને અથાણા બનાવવાનું કામ કરતા. આ ઉત્પાદનોને શહેરમાં સારા ભાવ મળતા અને મહિલાઓ આત્મનિર્ભર બની
ગામમાં આરોગ્ય કેન્દ્ર શરૂ થતા લોકોની તબિયત સુધરી અને બાળકોના મૃત્યુદરમાં ઘટાડો થયો. માધવપુર ગામ હવે એક આદર્શ ગામ બની ગયું હતું. સરકારે પણ માધવપુર ગામના વિકાસને એક મોડેલ તરીકે રજૂ કર્યું. દૂર દૂરથી લોકો માધવપુરની પ્રગતિ જોવા આવતા અને કનક પાસેથી પ્રેરણા લેતા. કનક ભલે હવે મોટો નેતા બની ગયો તો, પણ એના સ્વભાવમાં કોઈ ફેરફાર નહોતો થયો. એ હંમેશા ગામ લોકો સાથે સીધો સંપર્ક રાખતો અને એમની સમસ્યાઓ સાંભળતો. કનક અને દીપાનું જીવન સુખમય હતું. એમને એક દીકરો અને એક દીકરી હતી. એમણે પોતાના બાળકોને પણ સંસ્કાર અને સમાજ સેવાના પાઠ ભણાવ્યા. કનકના દાદા પણ ખુશ હતા. એમણે પોતાની આંખો સામે પોતાના પૌત્રને ગામનો ઉદ્ધાર કરતો જોયો તો. એક સાંજે કનક દીપા અને બાળકો સાથે ગામના કુવા પાસે બેઠો હતો. ચાંદની રાત હતી અને તારાઓ આકાશમાં ઝળહળતા હતા. કનકે દીપાનો હાથ પકડીને કહ્યું, જો દીપા, આજે આપણું ગામ કેટલું સુંદર લાગે છે. આ બધું આપણા બધાની મહેનતનું ફળ છે. દીપાએ કનકની આંખોમાં જોયું અને પ્રેમથી સ્મિત કર્યું.